નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સ્ટેટ ભાગ 2માં ચેપ્ટર 1 સંભાવનામાં સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 2 જોઈશું। બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે। આપણે અહીં 4 પ્રકારની ઘટનાઓ આપેલ છે જે આપણે વારાફરતી શોધીશું। સૌપ્રથમ બે સમતોલ પાસા છે તો એને ઉછાળતા રહેલો નિદર્શ અવકાશ એટલે કે યુ આપણે સૌપ્રથમ લખી દઈશું। તો અહીં આપ જોઈ શકો છો કે નિદર્શ અવકાશ લખેલો છે। હવે આ યાદ રાખવાનું કઈ રીતે? તો આમાં તમે યાદ રાખી શકો કે એક પાસા પર કેટલા અંકો આવેલા હોય, તો 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6। તો આપણે આને કઈ રીતે યાદ રાખવાનું? તો જો 11 12 13 14 15 16 21 22 23 24 25 26 એ રીતે 11 થી ચાલુ કરીને 66 સુધી એટલે કે 61ની લાઈન સુધી આપણે લખી દેવાની છે, જેમ એકડા લખતા હોય એ રીતે। તો ટોટલ આપણી સંભાવના થઈ જશે બે પાસાને ઉછાળવાની, જેને આપણે 36 સંભાવના તરીકે દર્શાવીશું। કે બે સમતોલ પાસા છે એમાં એક પાસા પર 6 અંકો આવેલા હોય અને બીજા પાસા પર પણ 6 અંકો, તો છાયો 36, ટોટલ આપણી સંભાવના થઈ જશે 36। તો આપણે કહી શકીએ કે n બરાબર કેટલા થશે? તો n બરાબર થશે 36। ત્યારબાદ દાખલો શરૂ કરતા પહેલા આપણે રકમ ઉપર ધ્યાન આપીએ અને એની સાથે સંકળાયેલ સાનુકૂળ પરિણામો અલગથી આપણે કોષ્ટકમાં જ જોઈ લઈશું, તો દાખલા ગણવામાં ખૂબ જ આસાની થઈ જશે। પ્રથમ જોઈએ કે પાસા પર મળતા અંકોનો સરવાળો 6 હોય। હવે અહીં આપણને ખબર છે કે 6 અક્ષર સુધીની વાત છે, તો 6 અક્ષરમાં એવી બે કઈ સંખ્યાઓ છે જેમાં સરવાળો 6 થશે? જેમ કે 4 ને 2 કેટલા થશે? તો 6। તો 4 અને 2 તો 2 અને 4 પણ હોવા જોઈએ। તો અહીં આપણે કોષ્ટકમાં જોઈએ કે 4 2 ક્યાં છે? તો આ 4 2, તો 4 ને 2 કેટલા થઈ જશે? 6। ત્યારબાદ આપણે વાત કરીએ કે 3 ને 3 કેટલા થઈ જશે? 6। ત્યારબાદ વાત કરીએ આપણે કે 2 અને 4 કેટલા થઈ જશે? 6। ત્યારબાદ વાત કરીએ કે 5 ને 1 6, અને આ જ લાઈનમાં આપણે ક્રોસ જઈશું ઉપર, તો 5 ને 1 6। તો ટોટલ કેટલા પરિણામો મળે છે એના રિલેટેડ? તો 1 2 3 4 અને 5। તો આપણે ઇઝીલી આ રીતના દાખલામાં શરૂઆત કરતા પહેલા જોઈ શકીએ કે આને સાનુકૂળ પરિણામો એટલે કે m બરાબર કેટલા થશે? 5। ત્યારબાદ પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થી મોટો ન હોય। 10 થી મોટો ન હોય એટલે એનો મતલબ શું થાય? કે 10 હશે તો પણ ચાલશે અને 10 થી ઓછા હશે તો પણ ચાલશે, પણ 10 થી વધુ હોવા જોઈએ નહીં। તો ક્યારે 10 થી વધુ હોય? તો આપણે નીચેથી ચાલુ કરીશું કે અહીંયા 6 ને 6 12 થશે, અહીંયા 6 ને 5 11 અને 5 ને 6 11, તો અહીંયા પણ 10 થી વધુ છે। પરંતુ અહીંયા જોઈએ કે 6 ને 4 ને 2, 6 ને 4 10, 5 ને 5 10, એટલે કે આટલા સુધીના અંકોની વાત કરીએ લાઈનમાં, તો બધા જ આ સાઈડના જે અક્ષરો છે એનો સરવાળો 10 થી નાનો અથવા તો 10 હશે। તો કેટલા જણા નહીં હોય 10 થી મોટામાં? તો 1 2 અને 3 નહીં હોય। તો 36માંથી 3 આપણે હટાવી દઈએ તો ટોટલ કેટલી સાનુકૂળ ઘટનાઓના પરિણામ મળે? તો m બરાબર અહીંયા મળશે 36માંથી 3 એટલે કે 33। ત્યાર પછી આપણે વાત કરીએ કે ત્રીજી ઘટના, પાસા પર મળતા અંકોનો સરવાળો 3નો ગુણક હોય। સરવાળાની વાત કરી છે, સરવાળો 3નો ગુણક હોય। તો હવે અહીંયા સરવાળાની વાત કરીએ તો 3ના ગુણક 12 સુધી સૌથી મોટો સરવાળો છે। તો 12 સુધી 3ના ગુણક કોણ કોણ છે? તો 3 એકા 3 છે, 3 દુ 6 છે, એટલે કે અહીંયા વાત કરીએ 3 એકા 3 તો 2 ને 1 3 અને 2 ને 1 3, પછી 3 દુ 6 છે, તો 6 ની વાત કરીએ તો 6માં કયા કયા આવી શકે? તો 4 ને 2 6 આવી શકે અને 5 ને 1 6 આવી શકે। તો 6 વાળી લાઈન, તો જુઓ અહીંયા કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 એકા 3, તો 3 વાળા ગુણાકાર 3નો ગુણક 3 પોતે, તો એમાં આવશે। ત્યારબાદ 3 દુ 6, તો 6 ગુણાકાર વાળી લાઈન આવશે, એટલે કે આ આપણે જે આગળ જોઈ હતી એ લાઈન આવશે। ત્યારબાદ 3 તરી 9,
તો 9ની વાત કરીએ તો અહીંયા જુઓ 6 ને 3 9 એટલે કે 5 ને 4 9, તો આ લાઈન આવશે. અને ત્યારબાદ વાત કરીએ 3 ચોક 12, તો 12 વાળી લાઈન એક જ છે, 6 ને 6 12. તો આટલી ઘટનાઓ થશે તો આપણે ગણી શકીએ છીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, એટલે 12 પરિણામો આના મળશે 3નો ગુણક હોય એના. તો m બરાબર અહીં થશે 12. ત્યાર પછી આપણે વાત કરીએ કે પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. અંકોનો સરવાળો નથી કીધું, અહીંયા શું કીધું છે? ગુણાકાર. તો ગુણાકાર ક્યારે 12 થાય? તો આપણને ખબર છે કે 12ના આપણે અવયવ પાડીએ તો એક તો 6 દુ 12 થશે અને 4 તરી 12 થશે. તો આની 2 સંભાવના થશે અને આની 2 થશે, આની 2 ઘટના થશે, આની 2 ઘટના થશે. તો 6 અને 2 વાળું જોઈએ અને બીજું જોઈએ કે 12 એકા 12 થાય, પરંતુ એ તો 12 જ થઈ હશે. તો અહીં જોઈએ કે 6 અને 2, તો 6 2 વાળી લાઈન ક્યાં છે? તો આપણે જોઈએ આ 6 2 અને બીજું 2 6, એટલે 6 દુ 12 6 દુ 12. પછી 4 અને 3 વાળી, તો 3 અને 4 અને 4 અને 3. હવે બીજી કોઈ લાઈન છે 12ના અવયવમાં નથી, તો આપણે કેટલા ટોટલ 4 પરિણામો મળે, તેથી m બરાબર થશે 4. આ રીતના સૌપ્રથમ આપણે m શોધીને દાખલાને હજુ વધારે સરળ બનાવી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે શરૂઆત કરીએ કે ધારો કે a બરાબર, પ્રથમ સંભાવના શું પૂછી છે? પાસા પર મળતા અંકોનો સરવાળો 6 થાય. તો આપણે લખીએ પાસા પર મળતા અંકોનો સરવાળો 6 થાય તે ઘટના. તો આને સાનુકૂળ પરિણામો અથવા આપણે એમ બી કહી શકીએ m. તો સાનુકૂળ પરિણામો આપણે મળતા અંકોનો સરવાળો 6 વાળા શોધ્યા હતા. તો કેટલા સાનુકૂળ પરિણામો? 5 પરિણામો. તો ક્યાં છે? 5 ને 1 6, સરવાળો 6 એટલે 1 5 1 5. પછી આપણે જોઈ શકીએ છીએ 2 4 3 3 4 2 અને 5 1. તો m બરાબર આપણા થશે 1 2 3 4 5. તો p ઓફ a બરાબર m/n એટલે કે 5/36. આ આપણો આન્સર થઈ જશે. ત્યારબાદ બીજી ઘટનાની વાત કરીએ કે પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થી મોટો ન હોય, ના પાડી છે. તો અહીં લખીશું b બરાબર પાસા પર મળતા અંકોનો સરવાળો 10 થી મોટો હોય નથી કીધું, ન હોય. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ના પાડી છે કે હા. તો આના પરિણામને આપણે m વડે દર્શાવી દઈએ કે m બરાબર, હવે 10 થી મોટો ના હોય તો એમાં કોષ્ટકમાં જોઈ શકીએ છીએ ઘણા બધા પરિણામો છે. ખાલી 3 એવી સંખ્યા છે જેમાં 10 થી વધુ થાય છે. 10 થી નાનાવાળા બધા આવી જશે. તો બધા લખવાની આપણે જરૂર નથી, અથવા કોઈએ લખવા હોય તો લખી પણ શકો છો, પરંતુ બધા નહીં લખો તો પણ ચાલશે. આ 3 ઘટના ખાલી બાદ કરવાની છે કે 10 થી વધુ વાળી ઘટના આપણે બાદ કરી દઈએ તો 10 થી ઓછા વાળા અને 10 વાળા આપણને મળી જાય. તો 36 માંથી 3 બાદ કરીએ તો ટોટલ m બરાબર કેટલા થઈ જશે? તો 33. તો ડાયરેક્ટ પણ આપણે સાનુકૂળ પરિણામ વગર પણ લખી શકીએ છીએ કે ટોટલ પરિણામો કેટલા થશે? 33. તો p ઓફ b બરાબર m/n એટલે કે 33/36. અને આના છેદ ઉડાવવા હોય તો 11 તરી થશે 33. 11 ગુણ્યા 3 અને 36 ને હું લખી શકું 12 તરી 36. તો 3 3 ગયા તો આપણો જવાબ શું થાય? 11/12. તો આ રીતે આપણો આન્સર આવી જશે. હવે અહીં સાનુકૂળ પરિણામો લખવા આમ તો કમ્પલસરી છે, પરંતુ જ્યારે આપણે નિદર્શ અવકાશ પૂરેપૂરો સંપૂર્ણ લખેલો હોય અને ત્યારે સાનુકૂળ પરિણામો નહીં લખો કોઈ એકાદ સંભાવના શોધવામાં, તો એક્ઝામમાં ચાલી શકે છે. ત્યારબાદ વાત કરીએ
ત્રીજી ઘટના શું છે? પાસા પર મળતા અંકોનો સરવાળો 3નો ગુણક હોય. તો આપણે C બરાબર લખીશું પાસા પર મળતા અંકોનો સરવાળો 3નો ગુણક હોય. 3ના ગુણકવાળા આપણે કીધા છે, તો એ આપણે પહેલાથી જ શોધેલા છે. તો m બરાબર સાનુકૂળ પરિણામો એના લખીશું 3ના ગુણકવાળા. તો 3ના ગુણકમાં એક તો 3 એકા 3, તો 3 વાળા કયા લખ્યા છે? 1 2 અને 2 1. તો 1 2 અને 2 1. ત્યારબાદ 6 વાળા, 3 દુ 6 વાળા, 5 5 પેલા જે પ્રથમ ઘટનામાં હતા એ બધા થઈ જશે કારણ કે એમનો સરવાળો 6 હતો. તો 3 દુ 6 વાળા લખી દઈશું ઉપરની ઘટના મુજબ. 1 5 2 4 3 3 4 2 અને 5 1. ત્યારબાદ 3 તરી 9 વાળા. તો 9 વાળી ઘટનાઓ આપણે અહીં દર્શાવી હતી. 3 6 4 5 5 4 અને 6 3. તો એ પણ લખી દઈશું. 3 6 પછી 4 5 5 4 અને 6 3. ત્યારબાદ આપણે વાત કરીએ કે 3 ચોક 12. તો 12 માટે કઈ ઘટના હતી? તો 12 માટે 6 અને 6 12. તો એ જ આવશે એક જ ઘટના 6 અને 6. તો ટોટલ સાનુકૂળ પરિણામો કેટલા થાય છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો m બરાબર આપણા થશે 12. તો P of C એટલે કે ઘટના C ની સંભાવના બરાબર m/n એટલે કે 12 ભાગ્યા 36. n આપણા 36 છે ટોટલ ઘટનાઓ નિદર્શ અવકાશ. તો આના છેદ ઉડાવીએ તો 12 તરી કેટલા થાય? 36. તો આની ઘટનાની સંભાવના થશે 1/3. ત્યારબાદ આપણે વાત કરીએ ચોથી ઘટનાની સંભાવનાની. તો ચોથી ઘટનાની સંભાવના માટે વાત કરીશું કે ચોથી ઘટના શું પૂછેલ છે? પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. તો એના માટે આપણે C પછી આ ઘટનાને દર્શાવી દઈશું D વડે. તો અહીં આ પેજ ભરાઈ ગયું છે. તો નેક્સ્ટ નીચે લખી દઉં છું કે D બરાબર, આગળના પેજ ઉપર આપણે લખી દઈશું કે D બરાબર પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. હવે એને સાનુકૂળ પરિણામો એટલે કે m બરાબર આપણે કેટલા થશે ટોટલ પરિણામો એ આપણે શોધીશું. તો કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે એક તો ગુણાકાર 12ની વાત કરી તો 4 તરી 12 થાય અથવા તો 6 દુ 12 થાય. આ બે સિવાય કોઈ અંકો 6 થી વધુ વાળા અંકો નથી લેવાના, 6 થી નીચે વાળા અંકો લેવાના છે, જેમાં 4 તરી 12 અને 6 દુ 12. તો 2 અને 6 એક ઘટના આવી હશે અને બીજી ઘટના આવશે આપણી 6 અને 2 વાળી. અને 4 અને 3 માટે તો એક તો ઘટના આવશે 4ની લાઈનમાં 4 3 અને બીજી ઘટના આવશે 3 4 વાળી. તો આપણે લખી દઈશું સાનુકૂળ પરિણામો કે 6 2 2 6 અને 3 4 4 3. એટલે ટોટલ પરિણામો મળશે m બરાબર 1 2 3 અને 4. તો P of D બરાબર m/n એટલે કે 4 ભાગ્યા 36. તો 9 ચોક આપણે 36 થાય છે. તો આનો જવાબ આવશે 1/9. આ રીતના સૌ પ્રથમ આપણે દરેકે દરેક ઘટનાના સાનુકૂળ પરિણામો કોષ્ટકમાં જ સૌ પ્રથમ શોધીને આસાનીથી જવાબ લાવી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે દરેક જે સવાલ પૂછ્યા છે તેના માટે મેં અલગ અલગ સાઇન સિમ્બોલ વડે એને દર્શાવ્યા છે. જેમ કે પહેલાં મેં લાઇન કરી તો એના માટે પ્રથમ ઘટના હતી, ત્યારબાદ મેં રાઉન્ડ કર્યા તો એના માટે દ્વિતીય ઘટના હતી. તેથી દરેક વસ્તુ અલગ દેખાય એ રીતના આપણે અલગ અલગ સિમ્બોલ વડે, જેમ કે તમે કોઈ
કોઈ સાનુકૂળ પરિણામ માટે પેનનો ઉપયોગ કરી દો, કોઈ સાનુકૂળ પરિણામ માટે પેન્સિલથી એને રાઉન્ડ કરી દો. તો દરેકના એમ તમને આમાં દેખાવા જોઈએ એ રીતના તમે દર્શાવો તો તમને આસાનીથી આ રીતના જવાબ શોધવામાં લખવામાં કોઈ જગ્યાએ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં.